જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો હવે આપણે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ। દાખલા નંબર 4 માં આપણે મધ્યસ્થ શોધવાનો છે, જેની માટે આપણે રકમની અંદર વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે। હવે વિદ્યાર્થી મિત્રો મેં વર્ગ અહીંયા દર્શાવ્યા છે અને આવૃત્તિ આપણે જે કોષ્ટક જવાબમાં લખવાનું છે ત્યાં દર્શાવ્યું છે। શું કામ મેં વર્ગ અહીંયા સાઈડમાં દર્શાવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ દાખલામાં ધ્યાન રાખવાનું છે, આપને જે વર્ગ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એ વર્ગ સતત વર્ગ નથી। શું કામ સતત વર્ગ નથી અથવા સતત વર્ગ કોને કહેવાય? તો એની માહિતી તમને આપું। સતત વર્ગ માટે તમારે એ ધ્યાન રાખવાનું કે ઉપરના વર્ગની છેલ્લી સંખ્યા નીચેના વર્ગની પહેલી સંખ્યા, જો આ બે સંખ્યા સમાન હોય તો એને સતત વર્ગ કહેવાય। અત્યારે આપણે દાખલાની અંદર તમે જોઈ શકો છો કે ઉપરના વર્ગની છેલ્લી સંખ્યા નીચેના વર્ગની પહેલી સંખ્યા દરેકે દરેક જગ્યાએ તમે જોવા જાવ તો સમાન નથી। એનો અર્થ એવું કહેવા માંગે કે આ દાખલામાં આપને વર્ગ જે છે એ સતત વર્ગમાં નથી આવ્યા, તો દાખલાની માટે આપણે વર્ગ જે છે એ સતત વર્ગમાં ફેરવીને લખવા પડશે। એટલા માટે મેં જે છે અહીંયા વર્ગ અલગ અલગ દર્શાવ્યા છે। ચાલો હવે આમાંથી જે છે હું સતત વર્ગ બનાવી અને આપણે કોષ્ટક જે જવાબમાં લખવાનું છે ત્યાં દર્શાવી। કઈ રીતે કામ કરવું? મારે ઉપરની છેલ્લી સંખ્યા નીચેની પહેલી સંખ્યા કઈ રીતે સમાન કરવી, તો એની માટે જે છે આપણે કઈક ઘટાડો વધારો કરશું। કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો તમે ધ્યાને રાખજો। હું એક કામ કરી નાખું, દરેકે દરેક વર્ગમાં જે પહેલી સંખ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક વર્ગની અંદર પહેલી સંખ્યા છે ત્યાં હું અડધાનો ઘટાડો કરું અને છેલ્લી સંખ્યા છે ત્યાં હું અડધાનો વધારો કરું। શું કામ અડધાનો? તો તમે જોવો વિદ્યાર્થી મિત્રો, ઉપરની પહેલી સંખ્યા અને નીચેની ઉપરની છેલ્લી સંખ્યા અને નીચેની પહેલી સંખ્યા બે વચ્ચે એકનો ગેપ છે, એકનો વધારો છે। એટલે હું એકને જે છે ને બેમાં કન્વર્ટ કરવા માટે એકમાં અડધાનો ઘટાડો કરું અને એકમાં અડધાનો વધારો કરું, એટલે સતત વર્ગમાં ફરી જાય। જો ધ્યાન આપજો, હજી કહું છું, પહેલામાં અડધાનો ઘટાડો, બીજામાં અડધાનો વધારો, એટલે સતત વર્ગ થઈ જશે। ચાલો હવે આપણે દર્શાવી દઈએ તો કે પહેલી સંખ્યામાં આપણે અડધાનો ઘટાડો કરીએ અહીંયા, તો 118 માંથી અડધાનો ઘટાડો કરો એટલે 8 માંથી અડધાનો ઘટાડો કરો એટલે 7.5 થઈ જશે। એટલે પહેલો વર્ગ જે છે આપણે આવી રીતે લખાશે કે 117.5 અને બીજી સંખ્યામાં અડધાનો વધારો, અહીંયા અડધાનો વધારો કરું છું એટલે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 126.5। ચાલો આ જે છે આપણે પહેલો વર્ગ મળી ગયો અને એ પણ હવે ધીમે ધીમે સતત વર્ગમાં ફરીને મળશે। ધ્યાન આપજો। બીજાની વાત કરીએ તો 127 છે, ત્યાં અડધાનો ઘટાડો કરી દે એને લખાશે 126.5। બીજી સંખ્યામાં અડધાનો વધારો એટલે લખાશે 135.5। ચાલો હવે આપણે ખ્યાલ આવી જાય, આ સંખ્યા અહીંયા પહેલી આવશે એટલે 135.5 થી લઈ 144 માં અડધાનો વધારો કરું એટલે 144.5। ચાલો એ સંખ્યા આપણે અહીં પહેલી લખાશે એટલે 144.5 થી લઈ 153.5, 153.5 અહીં પહેલી સંખ્યા આવશે એટલે 153.5 અને અહીંયાથી લઈ 162.5 વધારો કરવાનો છે અડધાનો, એટલે ચાલો 162.5 એમના એમ અને અડધાનો વધારો એટલે 171.5, 171.5 થી લઈ 180.5। ચાલો આ આપને જે છે મેળવશે વિદ્યાર્થી મિત્રો, એ અત્યારે સતત વર્ગ મળી ગયા। ચાલો હવે આગળનું કામ કરીએ। આગળનું કામ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો તમને બધાને ખ્યાલ છે, સૌથી પહેલા હું આવૃત્તિનો સરવાળો કરી નાખીશ। ધ્યાન રાખો, આવૃત્તિનો સરવાળો કરું છું, કઈ રીતે કરું છું ધ્યાન આપજો। હું અહીંયા 12 અને 3, 12 ને 3 વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 15, 15 ને આવડા 5 એટલે કેટલા થશે? 20, 20 ને આવડા 5 એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 20 ને 5 25, 25 ને 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો 25 ને 9 34, 34 ની અંદર આ 4 ઉમેરો તો 38, 38 માં 2 નો ઉમેરો કરું એટલે 40। તો વિદ્યાર્થી મિત્રો મને અહીંયા આગળ આવૃત્તિનો સરવાળો કેટલો મળ્યો છે? 40। આવૃત્તિના સરવાળાને શું કહેવાશે? n। ચાલો આવૃત્તિનો સરવાળો જે છે એ આપણે ત્રીજું ખાનું જે છે, ત્રીજું ખાનું શેનું આવશે? CF એટલે કે સંચયી આવૃત્તિ જે છે એની છેલ્લી સંખ્યા અને આવૃત્તિનો સરવાળો બે જે છે સરખી સંખ્યા મળવી જોઈએ। ચાલો કઈ રીતે મળશે? CF પણ સહેલું છે હાવ, આપણે જે છે આવૃત્તિનો
ક્રમશઃ સરવાળો કરતા જઈએ તો પહેલી આવૃત્તિ જે છે એ ડાયરેક્ટ પહેલી CF ની કિંમત બનશે. હવે સરવાળો કરીએ તો 5 નો ઉમેરો કરીએ તો 3 ને 5 થશે 8. 8 માં 9 નો ઉમેરો કરીએ તો કે 17. 17 માં આપણે 2 નો ઉમેરો કરીએ એટલે કે 29. 29 માં 5 નો ઉમેરો કરીએ વિદ્યાર્થી મિત્રો 29 માં 5 નો ઉમેરો કરીએ એટલે કે 34. 34 માં 4 નો ઉમેરો કરીએ એટલે કે 38. 38 માં 2 નો ઉમેરો કરો એટલે કે 40. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંચય આવૃત્તિ જે છે આપણી બરોબર જ મળી કહેવાશે. શું કામ? જો અહીંયા બે સંખ્યા સમાન છે. હવે ચાલો શું કરવું પડશે તો હવે આપણે મધ્યસ્થ વર્ગ મેળવી નાખીએ. હું અહીં મધ્યસ્થ વર્ગ અહીં મેળવું તમારે કોષ્ટકની નીચે જ મળશે. તો કે મધ્યસ્થ વર્ગ m બરાબર સૂત્ર શું છે એનું n ભાગ્યા 2 આપણે કરવાના રહેશે. n ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી છે તો કે 40. 40 ભાગ્યા કેટલા કરવાના 2. તો 40 ને આપણે 2 વડે ભાંગીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે 20. તો કે n/2 ની કિંમત કેટલી મળી છે અહીંયા 20. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે આ મધ્યસ્થ જે વર્ગ આપણે મેળવ્યો છે એ મધ્યસ્થ વર્ગ જે આપણે 20 મળ્યો છે એ 20 કરતા તરત મોટી સંચય આવૃત્તિ ગોતવાની. તો વિદ્યાર્થી મિત્રો 20 કરતા તરત મોટી સંચય આવૃત્તિ કોણ છે તો કે મને અહીંયા 29 દેખાય છે. સંચય આવૃત્તિ તરત મોટી કીધી શાનાથી એટલે મને 29 દેખાય છે. એને આપણે આખા ખાનાને બોક્સ બનાવી દો. આખા ખાનાને બોક્સ તમારે વ્યવસ્થિત બનાવવાનું છે. સ્કેલ નો ઉપયોગ કરતું જાવ. તો કે હવે મને આ બોક્સ જે મળ્યું છે એમાંથી બધા બાયોડેટા મળતા જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હું આ જરીક ગોઠવી નાખું કારણ કે આપણે જે છે સતત વર્ગ વાળું નહોતું ખાનું એટલે એ આપણે જરૂરિયાતમાં નહીં આવે. ચાલો હવે બધા બાયોડેટા પહેલા હું દર્શાવી દઉં છું પછી સૂત્ર મૂકીને આગળ ગણતરી કરશું. ચાલો બધા બાયોડેટા મેળવવા માટે સૌથી પહેલા શું મળશે આપને L. L એટલે કે જે આ ખાનાની અંદર વર્ગમાં પહેલી સંખ્યા હોય પહેલી સંખ્યા વર્ગની કઈ છે 144.5 એટલે કોની કિંમત L ની. તો L ની કિંમત 144.5. સાથોસાથ આવૃત્તિ મેળવી નાખીએ F. F એટલે કે જે આવૃત્તિ ખાનામાં આવે એ પોતે. તો આવૃત્તિ ખાનામાં પોતે કેટલા વિશે 12. હવે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો CF એટલે કે સંચય આવૃત્તિ કોને કહેવાશે તો કે જે તમને અહીંયા ખાનું તમે મેળવ્યું છે એ ખાનાની ઉપરની પહેલી સંખ્યા જે છે એ સંચય આવૃત્તિ બને. તો પહેલી સંખ્યા સંચય આવૃત્તિ કેટલી બની છે 17. તો એ CF ની કિંમત બનશે. સાથોસાથ H મેળવી નાખું. H એટલે કે વર્ગનો તફાવત. તો અહીંયા બે જગ્યાએ વર્ગનો તફાવત મેળવશું કઈ રીતે મળશે ધ્યાન આપજો. તો કે 153.5 માંથી 144.5 બાદ કરી નાખો એટલે મને H મળી જાય. ચાલો પહેલા 0.5 કેન્સલ. હવે શું કરવાનું તો કે 153 માંથી 144 બાદ કરવાના. 153 માંથી 144 બાદ કરું તો 7 જવાબ આવશે. એટલે કે મને H ની કિંમત કેટલી મળશે 7. સોરી વિદ્યાર્થી મિત્રો 7 નહીં મળે કેટલી મળશે 9 મળશે. 153 માંથી 144 જાય તો 9 મળશે એટલે S ની કિંમત 9. ચાલો હવે જે છે આપણે સૂત્ર મૂકીને આગળ ગણતરી કરીએ. તો કે સૂત્ર શું છે તો કે મધ્યસ્થ M બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગાકારમાં F ગુણ્યા H. અને સાથોસાથ તમને અહીંયા લખી દઉં છું છતાંય વિદ્યાર્થી મિત્રો n/2 ની કિંમત કેટલી મળી છે અહીંયા આપણે 20 એટલે ભૂલાઈ ન જાય. ચાલો હવે આપણે જે છે કિંમતો મૂકી દઈએ. L ની કિંમત વિદ્યાર્થી મિત્રો તો કે 144.5 વત્તા n/2 ની કિંમત 20 માઇનસ CF ની કિંમત સંચય આવૃત્તિ કેટલી સોરી CF ની કિંમત 17 ભાગાકારમાં F ની કિંમત 12 ગુણ્યા H ની કિંમત અહીંયા 9. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે ગણતરી કરીએ તો અહીંયા 144.5 એમના એમ રાખું છું. 20 માંથી 17 જાય તો વિદ્યાર્થી મિત્રો 3 ભાગાકારમાં 12 ગુણ્યા અહીંયા 9. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે હું અહીંયા જે કામ કરું છું ધ્યાન રાખજો. શરૂઆતમાં એક કામ કરી નાખો. અહીંયા જે છે ને ઊંધો ભાગાકાર કરી નાખો. કઈ રીતે ધ્યાન આપજો તો કે 12 ને હું 3 વડે ભાંગી નાખું તો 3 નો ઘડિયો બોલી તો 3 ચોક 12 એટલે 12 ની જગ્યાએ કેટલા વધ્યા છે હવે 4 વધ્યા. હવે 4 વડે મારે ઉપરની સંખ્યા કોણ છે તો કે 9 ને ભાંગવાના રહ્યા. એટલે અહીંયા કન્ડિશન આવી થશે મારે 9 ને 4 વડે ભાંગવાના રહ્યા. 9 ને 4 વડે ભાગાકાર કરીને આપણે જવાબ મેળવીશું. એક સ્ટેપ વધારો કરી દો. ચાલો 144.5 વત્તાની નિશાની અહીંયા તો કે 9/4. ચાલો 9 ને હું 4 વડે ભાગાકાર કરી નાખું તો કે 9/4
શરૂઆતમાં તો કે ભાઈ 4 દુ 8 ચાલો 9 માંથી 8 જાય વિદ્યાર્થી મિત્રો તો કે 1 ભાગ ન હાલે તો ઉપર પોઈન્ટ નીચે 0 ફરી પાછા 4 દુ 8 10 માંથી 8 જાય તો 2 ભાગ ના હાલે તો 0 4 પંચા 20 20 માંથી 20 જાય તો 0 એટલે જવાબ તમારો શું આવશે વિદ્યાર્થી મિત્રો 2.25 તો કે ચાલો મૂકી દઈએ અહીંયા તો કે અહીંયા 144.5 એમ ના એમ વત્તા 9 ભાગ્યા આપણે 4 કર્યા એટલે જવાબ આપણો આવ્યો છે 2.25 ચાલો હવે આપણે આનો સરવાળો કરવાનો રહ્યો તો સરવાળો અહીંયા સાઈડમાં દર્શાવી દઉં છું તો કે 144.5 વત્તા 2.25 જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ ઉપર એક સંખ્યા ઓછી છે એટલે હું અહીંયા 0 મૂકી એકું ખરી ચાલો સરવાળો કરીએ તો 0 માં 5 ઉમેરીએ તો 5 ના 5 5 માં 2 નો ઉમેરો કરો તો 7 પોઈન્ટ ના પોઈન્ટ 4 માં 2 નો ઉમેરો કરો તો 6 14 ના 14 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો m બરાબર મધ્યસ્થ નો જવાબ મળશે 146.75 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો મધ્યસ્થ આપને મળી ગયો કહેવાશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણો દાખલો જે છે અહીંયા ચોથો પૂરો થાય છે આની પછીના દાખલા નંબર 5 ની અંદર આપણે મળીએ ચાલો વિદ્યાર્થી